ચિંતન કરવું, દયા જોતી હોય દયાનું ચિંતન કરવું, સહાય જોતી હોય તો હે ભગવાન તું તો સર્વનો નિર્બલ કે બલરામ, હે ભગવાન તું તો નિર્બલોનું બળવાન બળ તું છે, તું બળ આપે તો થાય, બાકી તો કાંઈ થઈ શકે નહીં. તો એના ગુણનું એના નામમાં એનો અર્થ રહેલો હોય છે. કરુણા નિધાન ભગવાનનું નામ જ છે ને. પેલા અશોક વાટિકામાં સીતાજી બેઠા હતા, હનુમાનજી આવ્યા. હવે રાક્ષસોના દેશમાં દરરોજ પેલો રાવણ જુદા જુદા વેશ લઈને આવે અને મનાવવા માટે, બીવડાવવા માટે બીજા કોઈને મોકલે. દરરોજની ઘટના, દિવસમાં 10-10 વાર આવી ઘટનાઓ બને. હવે કોઈ માણસ આવે તો વિશ્વાસ કેમ બેસે? તરત હનુમાનજી આવે તો કેમ વિશ્વાસ બેસે કે તમે રામના દૂત જ છો? કેમ વિશ્વાસ? એક તો પહેલાં જેણે ઉપરથી કૂદકો માર્યો સીધો, આટલા નાના થઈને, અને પછી ઓલા બધાને માર્યા ત્યારે આ વિરાટ થઈને, આ તો હવે કંઈક જાદુ કરે છે, આ તો માયાવી કોક હોય એવું લાગે છે. કેમ વિશ્વાસ બેસે એમ? તો બે કારણે માતાજીએ વિશ્વાસ કર્યો. તો એણે કીધું કે ભાઈ તમે બહુ દુઃખી છો. તો કે રામ તો દુઃખી નહીં હોય ને, એને તો કે માતાજી તમારા કરતાંય રામ તો વધારે દુઃખી છે. એ મારા કરુણા નિધાન પ્રભુ, એને કરુણા નિધાન શબ્દ બોલ્યા ને એટલે સમજી ગયા કે હા, કારણ કે એને તો હું જ કરુણા નિધાન કહેતી. રામજીને સીતાજી કરુણા નિધાન કહેતા. એટલે પેટને અંદરથી આમ આપણે હોય ને, આપણા પતિને, પત્નીને, ભાઈને, બેનને અમુક નામે સ્પેશિયલ બોલાવતા હોય. હાલે ચકા આમ અમારા દાદીમાં છે ને, એ પેલી દીકરીઓ નાની હતી ને, હવે તો નથી કહેતા, પહેલાં કહેતા એ ભીંડી આમ કરના, ભીંડી કહે. ભીંડાની સી કુણી કુણી હોય ને, એ કુણી કુણી છોકરી હોય એટલે એ ભીંડી આમ કર, એ ભીંડી અહીંયા આવો. હવે નથી કહેતા. હવે માની મોટા થાય ને પછી પરદેશ વયા ગયા હોય ને લાંબા સમય મળે, ઓળખાય નહીં, અને ત્યારે એ ભીંડી તો તરત યાદ આવે કે આ તો મારા દાદીમાં જ હોવા જોઈએ, બીજા કોઈ મને આવું કહેતા જ નહીં, એમ થાય ને. એ રીતે આપણે કહીએ હે કરુણા નિધાન, તો એની કરુણાનું આવાહન થાય. બધા જ નામ ભગવાનના ગુણ છે ને, એ બધા નામ પણ છે ને ગુણ પણ છે. એટલે નામનું, એના રૂપનું, એના પરાક્રમોનું, એની લીલાઓનું આપણે આવાહન કરવું જોઈએ. એનું ચિંતન એટલે એનું આવાહન થાય. તો કે છે કે એ કરીએ તો પછી આપણે ચિંતાને કોઈ સ્થાન રહેતું નથી. શિવ સ્વભાવની વાત થઈ ને, એટલે ભગવાનનો સ્વભાવ કેવો છે એનું ચિંતન કરીએ. તો નિવેદન ભગવાનને નિવેદન કરવું એટલે સમર્પણ કરવું. નિવેદનમાં એટલે કે સમર્પણમાં 3 બાબતો આવશ્યક છે. જુઓ, 3 વસ્તુ નિવેદન કરવામાં, સમર્પણ કરવામાં આપણા જીવનમાં હોવી જોઈએ. એટલે આ વિશ્વાસ છે એક જાતનો. આવી રીતનો વિશ્વાસ, આવી રીતની વસ્તુ હોવી જોઈએ કે પ્રભુ જે કાંઈ કરશે એમાં મારો રાજીપો છે. હું વાંધાવચકા નહીં કાઢું કે એ ભગવાન આમ કેમ કર્યું, ઓને આમ કર્યું, મને કેમ આમ ન કર્યું. એ જે કરે એમાં મારો રાજીપો છે, મારી સંમતિ છે. ઓકે, બરાબર. ભગવાન ક્યાં બેસી જા કરે, આ બેઠા, હાલતો થા તો આ થયા. પ્રશ્ન નહીં આમ કેમ, તો એનો અર્થ એવો કે તમે સંમત નથી, એનો અર્થ એવો કે તમારું સમર્પણ નથી, તમે તમારી બુદ્ધિથી વિચારો, ભગવાનની બુદ્ધિને, ભગવાનનો નિર્ણય તમને સ્વીકાર્ય નથી એમ. એટલે સૌથી પહેલું શ્રીજી પ્રભુ મારા ભગવાન જે કાંઈ કરે એમાં આપણો રાજીપો છે. આ પહેલી વસ્તુ. સમર્પણ આ એક વસ્તુ આવે. બીજું, તેઓ જેમ રાખે તેમ રહેવામાં પણ હું સંમત છું. જેમ રાખે, રામ રાખે તેમ રહીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ, એવું કહીએ ને આપણે. એ જેમ રાખે એમ, એ સુખી રાખે, દુઃખી રાખે, સગવડમાં રાખે, અગવડમાં રાખે, ભૂખ્યા સુવાડે, ભૂખ્યા જમાડે, જે રાખે, જેમ રાખે એમ આપણે રહીએ. એકવાર કૃષ્ણ ભગવાન અને અર્જુન નીકળ્યા તો સાંજ પડી ગઈ. તો એને એમ થયું કે હવે અહીંયા નજીકમાં તો કોઈ ગામ નથી, અને આ જરાક ટેકરી ઉપર કોઈકની ઝૂંપડી જેવું દેખાય છે, તો હાલો આપણે ત્યાં જઈએ, કદાચ આપણને આશરો મળી જાય. એ ગયા તો પેલો એક ભાઈ હતો, ખાલી ધોતિયું પહેર્યું હતું, અને એકલો જ માણસ, કોઈ પરિવારમાં બીજું કોઈ હતું, કદાચ એના ઘરવાળા હશે એવું માની લઈએ આપણે. 2 હતા, હાલો ને 2 હતા પતિ પત્ની. ફાટલ તૂટલ જેવો ખાટલો હતો. એ તો આવો 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 આવો, ત્યારે તો મહેમાનોને માન હતા ને, મહેમાન ક્યાંથી એમ આવો પધારો પધારો પધારો. તો કે ભાઈ રાત પડી ગઈ છે ને, અમારે રાતવાસો કરવો છે. હા, એ કે આપણી ઝૂંપડીમાં ઘણી જગ્યા છે, આવો તમને જ્યાં ઠીક લાગે ત્યાં સૂઈ જાઓ. ભગવાનને જોયા તો એને જરા વધારે સુંદર લાગ્યા, તમે આ ખાટલા ઉપર સૂઈ જાઓ, હું તો નીચે સૂઈ જઈશ. અને સાંજ પડી ગઈ હતી, હવે જમવાનું શું કરવાનું, કંઈ ખાવા તો દેવું પડે ને આવ્યા એટલે. તો પાણી આપ્યું કે તમે હાથ પગ ધોઈ લો, ત્યાં આ ગાય છે, ગાય ધોઈ લો, અને તમને હું ગાયનું દૂધ આપું, બીજું જ કાંઈ મારા ઘરમાં છે નહીં. એટલે ગાયના દૂધ ઉપર એનું જીવન હાલતું હતું ટૂંકમાં.
કંઈક બીજું જોતું હોય તો દૂધ આપી આવે ને એના બદલામાં બીજું લઈ આવે, એના ઉપર છે. એટલે દૂધ 2 જણા ગરમ ગરમ તાજું દૂધ પીધું અને સૂઈ ગયા. સવારે ઉઠીને હાલતા થયા તો ભગવાન કે તારી ગાય મરી જાવ. અર્જુન કે અરે આ ભગવાન તમે શું કરો છો? આ બિચારે આપણને તાજું કઢેલું દૂધ કાઢીને પીવડાવ્યું, હવે એની ગાય મરી જતી કરશે શું? એ કે હું પછી સમજાવીશ તમને. આગળ ગયા તો એક નગર આવ્યું, નગર શેઠની ઘેરે ઉતારો હતો. એનો સ્વભાવ જરાક વિચિત્ર હતો, બધાને બહુ વ્યાજખોર ને એવા એમ ટૂંકમાં. એટલે હશે ને કદાચ થોડુંક સંતો માટે કે મહેમાનો માટે માન હશે એટલે એને ઉતારો તો આપ્યો, પણ બધાને બહુ ચૂસે એવી રીતના. ભગવાનને આશીર્વાદ થતા ખૂબ સમૃદ્ધ થતું, ખૂબ સમૃદ્ધ થાય. બોલો કે આ તમે ઊંધું કેમ આજે કરો છો? તો કે જો આ સમૃદ્ધ થશે ને તો અહીં નહીં રહેશે, અને ઓલાને જો હું એમ કહું કે સુખી થા આમનામ તારું ભૈરું વાર્યું ને, તો એ ગાયના આધારે આગળ કંઈ કરશે જ નહીં. ગાય મરી જાય ને એટલે આપણું કામ કરતો થશે, ક્યાં ખેતરમાં જશે, લાકડા કાપવા જશે, કાંઈક તો કરશે. એમ સહેજન કા પેડ એવું કરીને એક આપણે પાઠ આવતો યાદ હોય તો, એક મહેમાન આવે છે ને પેલું સરગવાનું ઝાડ રાતે કાપીને વયા જાય છે, યાદ છે? એવું આવતું. એ સરગવાની શીંગો વેચીને એ પરિવાર ભરણ પોષણ ચલાવતા, કારણ કે એને આબરૂની પેલા એકદમ નુકસાન ગયું, અને પછી હવે આપણે આબરૂ શું? આપણે કોઈને અહીંયા કામ કરવા જઈએ તો આપણી આબરૂ શું? જુવાન દીકરાઓ બે કે 4 દીકરાઓ, અને કામ કાંઈ કરે નહીં, વહેલી સવારે ઉઠીને પેલી શીંગું ઉતારે અને શીંગું વેચી આવે શહેરમાં જઈને, અને પછી એમાંથી હાલે. મહેમાનને ખબર પડી કે આ તો શીંગું ઉપર જીવન જીવે, આવા કંદોતર દીકરાઓ છે, કામ તો કંઈ બીજું આબરૂની બી કંઈ નથી કરતા. રાતે ઉઠીને ઝાડ કાપી નાખ્યું અને વહેલી સવારે ઉઠીને ભાગી ગયા. પહેલાં તો ઓલા લોકોએ ખૂબ બધા એને નિંદા કરીને ગાળો દીધી ને પછી 3-4 વર્ષ પછી આવે ને ત્યારે કીધું કે સારું થયું તમે ઝાડ કાપી નાખ્યું, નહીં તો તમે કામે કોઈ દી જાત જ નહીં. આપણને ખબર નથી ભગવાન શું કરવા માગે છે એમ. એટલે એ જે કરે પહેલી શરત એમાં આપણો રાજી છો, એ પ્રભુજી જે કાંઈ કરે એમાં રાજીપો છે, એ જેમ રાખે એમ રહેવાની આપણી તૈયારી છે, અને એ જે યોગ્ય સમજે એ મારા માટે યોગ્ય છે. બસ આ 3 વસ્તુ હોવી જોઈએ. જેમ રાખે એમ રહેવું છે, એમાં મારો રાજીપો છે. ભગવાન જે કરે એમાં રાજીપો છે, જેમ રાખે એમ રહેવું છે, અને જે કરે એ મારે યોગ્ય સમજવાનું છે. જે થાય એ યોગ્ય છે એમ. એને જે યોગ્ય લાગે એ મને યોગ્ય, પછી હું એમાં વાંધો ન કરું. ભગવાન આવું કરાય, મને તો આવું કરવું હતું ને તમારે એમ, મારા પાડોશીને આવું કર્યું, મને કેમ આવું કર્યું, આવું કોઈ વિચાર જ નહીં એમ. તો આપણી રહેણી કરણી, આપણા મન બુદ્ધિ અને આપણી સુખ સુવિધા, આ ત્રણેય એ પ્રમાણે એને અનુસાર આપણે કરવા જોઈએ. તો રહેણી કરણી બે શબ્દ છે. એટલે રહેણી એટલે આપણે રહેવાની રીતભાત, અને કરણી એટલે કરવાની રીતભાત. હું જે કંઈ કરું એ ભગવાનને ધ્યાનમાં રાખીને કરું, હું જ્યાં રહું એ ભગવાનને ધ્યાનમાં રાખીને એ રીતે રહું એમ. એટલે મર્યાદામાં એ પ્રકારની મર્યાદા જળવાય એમ. અને મારા મન બુદ્ધિ ભગવાનને સમર્પિત રહે. મારા મનમાં જે વિચારો આવે, મારા બુદ્ધિથી જે નિર્ણયો થાય એ ભગવાનને હાજર નાજીર રાખીને થાય એમ. ટૂંકમાં જે કંઈ કરવું એ ભગવાનને સાથે રાખીને થાય એમ. અને મારા સુખ સુવિધા એ પણ ભગવાનને અનુકૂળ હોય એ પ્રમાણે જ હું, મેં કાલે કીધું હતું ને કે એક કોળી વધારે ખાઈ તો આપણે બીજાના મોઢાનો છીનવી લઈએ છીએ એમ, કહેવાનો નથી છે. એટલે સુખ આવ્યું તો વધારે ભોગવી લઉં એવું જરૂરી નથી એમ. જેટલું અનુકૂળ છે એટલું લેવાનું, ભગવાને આપ્યું એટલું આપણે સ્વીકારવાનું. તો આ ત્રણેયને ભગવાનને અનુસાર બનાવી દેવાના છે. તો પોતાના અસ્તિત્વને સત સ્વરૂપ શ્રી પરમાત્માને અર્પણ કરી દેવા. જો પરમાત્માના 3 ગુણ છે, સત, ચિત્ત, આનંદ. સત આપણું અસ્તિત્વ એ પરમાત્માનું સત સ્વરૂપ છે. મારું અસ્તિત્વ, મારું હોવાપણું હું સત સ્વરૂપ પરમાત્માને અર્પણ કરું છું. પછી પોતાની બુદ્ધિમત્તા એટલે જ્ઞાન, મારી બુદ્ધિમત્તા હું ચિત્ત સ્વરૂપ પરમાત્માને અર્પણ કરું છું. અને ટૂંકમાં ભગવાનની બુદ્ધિમાં મારી બુદ્ધિ ભેળવી દેવી. ભગવાન જે નિર્ણય કરે એ મારે મંજૂર રાખવાનો. પોતાની બુદ્ધિ ચલાવવી, બુદ્ધું નહીં થઈ જવાનું, પણ ભગવાને જે નિર્ણય કર્યો હોય એ નિર્ણયને સ્વીકારી લેવાનો. અને પોતાના સુખ સુવિધા આનંદ સ્વરૂપ પરમાત્માને અર્પણ કરી દેવાના. એની ડિમાન્ડ નથી કરવાની, ભગવાન આટલું મને આપ્યું ને હજી આટલું તો બાકી છે, ને આ મને ક્યારે મળશે. જે સુવિધા છે એ ભગવાને આપી છે, એના આનંદ સ્વરૂપને અર્પણ કરી દેવાનું છે. એ ભગવાનના સ્વરૂપ, એ ભગવાનનું સ્વરૂપ છે એમ જ માની લેવાનું છે. એમ ટૂંકમાં એક મને વચ્ચે પેલી પંક્તિ યાદ આવે છે, અને ભળી જા પ્રભુ તણી સામગ્રીમાં, ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. ભગવાનની પૂજાની સામગ્રી હોય ને, તું સામગ્રી થઈ જાય ને ભગવાનની. પૂજાની સામગ્રી શું કરે? ભગવાનની સેવા માટે જ વપરાય ને. જળ હોય પૂજાનું તો ભગવાનને નવડાવે,
નૈવેદ્ય હોય તો ભગવાનને ખવડાવે, તિલક હોય તો ભગવાનના કપાળે ચંદન કરે, એમ ભગવાનની પૂજાની સામગ્રી બની જવાનું આપણે. આપણું આખું જીવન ભગવાનની પૂજા માટે સમર્પિત થઈ જાય. એટલે શરણાગતિને માટે પોતાની કોઈ ક્રિયા, પોતાની કોઈ બુદ્ધિ કે પોતાનું કોઈ જ્ઞાન કે પોતાનું કોઈ સુખ, પોતાપણું કાંઈ હોતું જ નથી. ભગવાને આપેલું છે અને અમારે એને ઉપયોગ કરવાનો છે. તો આવી રીતની એક મહાત્માએ આમ તો કીધું છે, શરણાગતિ 6 પ્રકારે થતી હોય. એના 6 પ્રકાર, 6 બાબતો શરણાગતિમાં આવતી હોય છે. એક સરસ મજાનો શ્લોક છે એના માટે. જો અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલસ્ય વર્જનમ. શરણાગતિ કેને કહેવાય? આ 6 પ્રકારે 6 પ્રકારે આપણે શરણાગત થાય તો સમર્પિત થઈ ગયા કહેવાય, સંપૂર્ણ શરણાગતિ. અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલસ્ય વર્જનમ, રક્ષિષ્યતિ વિશ્વાસો, ગોપ્તૃત્વે વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્યે ષડવિધા શરણાગતિ. આ 6 પ્રકારની શરણાગતિ હોય છે. જો પેલું શું છે? ભગવાનને અનુકૂળ રહેવાનો સંકલ્પ. અનુકૂલસ્ય સંકલ્પ, ભગવાનને અનુકૂળ રહેવાનો સંકલ્પ કરવાનો. ભગવાન જેમ રાખે એમ રહીશું. રામ રાખે તેમ રહીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ, એને અનુકૂળ રહેવાનો સંકલ્પ. બીજું, જે બાબત ભગવાનને અથવા ભક્તિને, આપણા લક્ષ્યને પ્રતિકૂળ હોય એનો ત્યાગ. પ્રતિકૂલસ્ય વર્જનમ. મારા લક્ષ્યને અનુકૂળ ન હોય એ વસ્તુ મારે નહીં કરવાની. મારે ભક્તિ પ્રાપ્તિ કરવી છે, ભક્તિને અનુકૂળ ન હોય એ વસ્તુ નહીં કરવાની. ભગવાનને અનુકૂળ ન હોય એ વસ્તુ મારે ન જોઈએ. એ કરવાનું એક પ્રવૃત્તિમાંથી જ આપણે નિવૃત્ત થઈ જવાનું. આ કરવાથી ભગવાન પ્રસન્ન થશે તો કરો, નહીં થાય નથી કરવા. ના પ્રસન્ન, માનો નારાજ ન થવાના હોય પણ પ્રસન્ન તો નહીં થાય ને. બસ પ્રસન્ન કરવા માટેના જ પ્રયત્નો કરવાના. પછી આમ કરવાથી કે ભગવાન થોડા નારાજ થઈ જવાના છે, પણ પ્રસન્ન તો નહીં થાય ને. તો સમય વ્યર્થ જાય ને, આપણો સમય બગાડવો કારણ વગરનો. જે વસ્તુ મારા લક્ષ્યની સિદ્ધિમાં અનુરૂપ નથી, અનુકૂળ નથી, સહાયરૂપ નથી, એના તરફથી આપણું મનને પાછું વાળી લેવાનું. તો કે અનુકૂલસ્ય સંકલ્પ, ભગવાનને અનુકૂળ હોય એવા સંકલ્પ કરવા. પ્રતિકૂલસ્ય વર્જનમ, એને પ્રતિકૂળ હોય એનો ત્યાગ કરવો. ભગવાનને જે બાબતો અનુકૂળ નથી, પ્રતિકૂળ છે, એને છોડવી. અને ત્રીજું છે રક્ષિષ્યતિ વિશ્વાસ, ભગવાન મારું રક્ષણ કરશે જ એવો વિશ્વાસ. રક્ષણ એટલે એમાં ભેગું પોષણ એ આવી જાય. રક્ષણ અને પોષણ બે, મારું ભરણ પોષણ એ કરશે, મારું રક્ષણ એ મારું જીવન એ જ બચાવશે. ભગવાન મારી રક્ષા કરશે એવો દ્રઢ વિશ્વાસ. આ વિશ્વાસની વાત છે. રક્ષા કરશે એટલે પછી ભય ન રહે ને, એવો દ્રઢ વિશ્વાસ ભય ન રહે. અને પોતાના રક્ષક પાલક એકમાત્ર ભગવાન છે. પછી ભગવાન મારી રક્ષા કરશે અને કાકાને જરાક બોલાવી લ્યો ને, એ હોય તો જરાક ટેકો રહે એમ, એવી જરૂર નથી. પછી બેમાં પગ ન રહે એમ, તો તમારો વિશ્વાસ નથી રહે. એટલે અહીંયા વિશ્વાસ શબ્દ વાપરો કે ભગવાન જ રક્ષા કરશે એવો દ્રઢ વિશ્વાસ છે. ભગવાન રક્ષણને પોષણ કરશે એ તો બરાબર, પણ એ કરશે, એ જ કરશે એવો દ્રઢ વિશ્વાસ. પોતાના રક્ષક પાલક એકમાત્ર ભગવાન છે એવો સ્વીકાર. અને પોતાને ભગવદ અર્પણ કરી દેવા અને પોતાનામાં દૈન્ય ભાવ રાખવો. આ દૈન્ય ભાવની કાલે આપણે વાત કરી હતી, બરાબર છે, વાત તમારી સાચી છે. બસ એ દૈન્ય ભાવ એ ભગવાનને સમર્પિત થવાનો સૌથી મોટો ગુણ છે. જે દૈન્ય જેનામાં ન હોય ને ભગવાનને સમર્પિત ન થઈ શકે. એનો અહંકાર ઊંચો રહે, એ નમે નહીં. નમવું સહેલું નથી. લોકો, એક મહાત્માએ કીધું, આ તો શાસ્ત્રોક્ત વાત હશે અને ઓથેન્ટિક મહાત્માની વાત હતી. આમ ગોઠણને માણસ અડીને પગે લાગીને જતા રહે. ગોઠણમાં તો યમરાજાનો વાસ છે. આપણે શું માગીએ છીએ? કોઈના ગોઠણને આમ અડીને આમ કરીએ તો શું માગીએ છીએ? એ તો યમરાજાનો વાસ છે. ગોઠણમાં યમરાજાનો વાસ હોય. એટલે જોજો, માણસને વૃદ્ધાવસ્થા આવે ને સૌથી પહેલી અસર ક્યાં થાય? ગોઠણમાં થાય. ત્યાંથી મૃત્યુ નજીક આવતું દેખાય. ત્યાં યમરાજાનો વાસ છે. એટલે ગોઠણને કોઈ દિવસ સ્પર્શ કરીને પ્રણામ ન કરાય. હા, ઠેઠ સુધી ન નમાય તો આમ અધરાધર ખાલી કરી લેવું. પણ ગોઠણને હાથ મહેરબાની કરીને ન અડાડવો, યમરાજાને આમંત્રણ ન આપવું એમ. એટલે એક મહાત્માએ આવું કીધું હતું. આપણને જાણતા નથી, શાસ્ત્રમાં આવું ક્યાંક લખેલું હશે તો જ કીધું હોય. અને એણે આ ઉદાહરણ આપ્યું હતું કે વૃદ્ધાવસ્થા આવે કે મૃત્યુ નજીક આવે એટલે સૌથી પહેલી ગોઠણથી શરૂઆત થાય. ભગવાન પર ભરોસો હોય તો પછી ભય અને ચિંતા કોઈ વસ્તુ રહેતી નથી. કોઈ પણ અવસ્થામાં ભય આવે કે કોઈ પણ અવસ્થામાં ચિંતા આવે તો સમજવું કે આપણા ભરોસામાં હજી દ્રઢતા નથી. તો શું કરવાનું? સમર્પણને યાદ કરવાનું. આપણે પહેલાં જ બોલ્યા હતા કે ખાસ એ મહત્ત્વનો વસ્તુ એ છે કે
કે હું સમર્પણ મેં કરેલું છે એ સમર્પણને સ્મરણમાં રાખવાનું. એટલે ધીમે ધીમે જેમ જેમ સ્મરણમાં રાખશું એમ આપણો વિશ્વાસ દ્રઢ થતો જશે. જેમ યાદ રાખશું એમ દ્રઢ થતો જશે અને પૂરેપૂરો દ્રઢ થઈ જશે. પછી કોઈ ભય અને કોઈ ચિંતા આપણા જીવનમાં પ્રવેશી નહીં શકે. તો કે ચિંતા એટલે શ્રદ્ધાનો અભાવ સમજો. ક્યાંય પણ કોઈ પણ જાતની ચિંતા થતી હોય તો સમજી લેવું શ્રદ્ધાનો અભાવ છે. આટલી આ મારી શ્રદ્ધા કાચી છે ટૂંકમાં, તો જ ચિંતા થાય. અને આપણને બધાને થતી જ હોય. આપણે 100% શ્રદ્ધા કરી જ નથી શકતા, 100% વિશ્વાસ મૂકી જ નથી શકતા. અચ્છા, વિશ્વાસ અને શ્રદ્ધામાં શું ફેર પડે? આમ તો બે એક જ કહેવાય, શ્રદ્ધા વિશ્વાસ રૂપિણી, એવું પણ આપણે ઘણી વખત કહેતા હોય. તો બે શબ્દ શું કામ વાપરીએ? કાંઈક તો ફેર હશે ને. મેં આની પહેલાં કહ્યું, વિશ્વાસ તો આપણે ડ્રાઈવર ઉપર રાખીએ ને કે આ મને ઠેકાણે પહોંચાડશે એમ. બસમાં બેઠા તો બસ કંડક્ટર ઉપર ડ્રાઈવર ઉપર વિશ્વાસ ન હોય આપણને? હોય ને. ઘર ખુલ્લું મૂકીને આવ્યો હોય તો ઘરના નોકર ઉપર વિશ્વાસ હોય, પણ એમાં આદર ન હોય. માતા પિતા અને ભગવાન અને ગુરુમાં જે વિશ્વાસ હોય ને એમાં આદર સાથેનો વિશ્વાસ હોય, એનું નામ શ્રદ્ધા. વિશ્વાસ પ્લસ આદર, આદર એટલે પૂજ્ય ભાવ, એનું નામ શ્રદ્ધા. એ ભગવાનમાં શ્રદ્ધા હોય, ભગવાનમાં વિશ્વાસ રાખવાની જરૂર નથી, શ્રદ્ધા રાખવાની જરૂર. વિશ્વાસ જગત ઉપર રાખવાનો, આપણા વ્યવહાર જગત ઉપર વિશ્વાસ રાખી શકાય, કારણ કે બધું ભગવાન જ છે. એટલે એ વિશ્વાસ રૂપી આપણી સામે અભિવ્યક્ત થઈ શકે. તો કે શ્રદ્ધાનો અભાવ હોય તો જ ચિંતા થાય. ચિંતા ત્યારે થાય જ્યારે આપણી શ્રદ્ધા કાચી પડે. કોઈ બાબતે જ્યારે આપણા મનથી વિપરીત વસ્તુ થાય ત્યારે ચિંતા થાય. મનનું ધાર્યું ન થાય ને ત્યારે ચિંતા. હાય હવે શું થશે, હાય હવે શું થશે, જ્યારે આપણા મનનું ધાર્યું ન. અને માણસને ગુસ્સો ક્યારે આવે? ત્યારે જ આવે જ્યારે મનનું ધાર્યું ન થાય ને ત્યારે ગુસ્સો આવે. મારે જેમ કરવું એમ ન થાય, મારે જેમ જોતું એમ ન થાય, એનાથી વિરુદ્ધ થાય ત્યારે ક્રોધ આવે. મારે માન જોતું હોય ને કોઈ અપમાન કરે તો ગુસ્સો આવે ને. ખરેખર મારે તો માન જ જોઈએ છે, મારે તો સન્માન જ જોઈએ છે. મારી વાત ન માને તોય આપણને અંદરથી ક્રોધ આવે. ભલે આપણે જાહેર ન કરીએ પણ એમ કે બહુ મોટો જોયો નહીં તો એમ કરીને મનમાં ધૂંધવાય તો ખરા જ. એટલે આપણા મનનું ધાર્યું ન થાય ને ત્યારે સમર્પિત માણસ શું વિચારે કે મારા મનનું નથી થતું, એનો અર્થ એવો કે એના મનનું થાય છે તો વધારે શ્રેષ્ઠ થશે. સામેવાળાના મનનું થાય છે એવું નહીં વિચારવાનું. સામેવાળાને આવો વિચાર આવ્યો, આવી પ્રેરણા થઈ, પ્રેરણા આપનાર કોણ? એ તો પરમાત્મા જ ને. ભલે દુષ્ટ માણસ હોય તો પણ એમાંય કાંઈક ઈષ્ટ હશે. નહીંતર ઈશ્વરની ઈચ્છા વગર તો પાંદડું ના હાલે, સમજો. એની યોજના વગર તો કશું જ થાય નહીં. એટલે કહે છે કે પ્રત્યેક વિધાન મંગળમય છે. એ લેતા આવજો. એટલે હું આ વખતે ઋષિકેશ 10 દિવસ છે ને થોડી નિરાશ હશે તો એનું ભાષાંતર કરી નાખશું. ભગવાનનું પ્રત્યેક વિધાન મંગલમય છે, પ્રત્યેક ઘટના મંગલમય છે. અને કેવી રીતે એ સમજવા માટે આપણી બુદ્ધિ ટૂંકી પડે છે. એના ઉપર થોડું ચિંતન કરીએ ને તો સમજાય કે આ કેવી રીતે મંગળમય છે. મેં આની પહેલાં કીધું હતું, રાધાબેન પાસે છે એ પુસ્તક, એક શરણાનંદજી મહારાજે મંગલમય વિધાન કરીને એક નાની પુસ્તિકા લખી છે. એ વાંચો એટલે એમ થાય કે હા, જીવનની બધી જ ઘટનાઓ મંગલમય છે. આપણે તો આ સમજતા જ નહોતા. ગમે તે ઘટના, આપણે નુકસાન થયું હોય, ફાયદો થયો હોય, ન ફાયદો થયો હોય, જે કાંઈ ઘટના બને જીવનમાં, સુખ આવે, દુઃખ આવે, ગમે તે આવે, એમાં ભગવાનનું મંગલમય વિધાન છે. એમાં આપણું મંગળ છુપાયેલું છે. વિધાન એટલે કાયદો, નિયમ. એ ભગવાનનો નિયમ તો મંગલમય જ છે. જે નિયમ હોય, કુદરતનું જે કાનૂન હોય, કુદરતનો કાનૂન હંમેશા મંગલમય હોય છે. કારણ કે મંગળ કરવા માટે તો ભગવાને સૃષ્ટિની રચના કરી, નહીં તો એને ક્યાં જ આ બધી જરૂર હતી? બધા જીવો પડ્યા હતા ઊંધે માથે, તો કે આ બધાને ધીમે ધીમે મુક્ત કરીએ, એના કર્મો ભોગવાવીએ, એની ઈચ્છાઓ પૂરી કરીએ, અને ધીમે ધીમે એમાંથી મુક્ત થઈને મારી પાસે મારા દીકરાઓ બધા આવતા થાય એમ. એટલે એટલું બધું મંગલમય છે એનું વિધાન. તો કે પ્રત્યેક કાર્યને, પ્રત્યેક વિધાનને મંગલમય માનીએ તો એમાં આપણને અનુકૂળતા દેખાય, તો એમાં આપણને આપણું હિત દેખાય. અને તો પછી ચિંતા ક્યાં થાય? તો ચિંતા ન થાય. અને છતાં જો ચિંતા થાય તો શું કરવું, શું સમજવું? તો કે જો ચિંતા થતી હોય તો આત્મનિવેદન, સમર્પણમાં ક્યાંક ત્રુટિ છે, ક્યાંક ખામી છે એમ સમજવું. આપણી આસ્થા પૂર્ણતઃ ભગવાનમાં નથી એમ સમજવું. અથવા તો ભગવાનમાં આસ્થા છે ને ક્યાંક બીજે પણ છે એમ, ભેગી બીજે પણ છે કે ચાલો ભગવાન ભલું કરશે, નહીં કરે તો મારો બાપ બેઠો જ છે ને એમ, મારા પપ્પા બેઠા જ છે ને, પછી શું હવે મારે શું ચિંતા કરવાની જરૂર નથી. કોઈક બીજી જગ્યાએ પણ આપણી આસ્થા છે એમ, ક્યાંક બીજે ધનમાં હોય,
સંબંધમાં હોય, ધનમાં હોય, પરિવારમાં હોય, પ્રતિષ્ઠામાં હોય. આપણું કેવડું મોટું નામ છે. પહેલાં હું જ્યારે પૂર્વાશ્રમમાં હતો ને ત્યારે આવા બહુ વટ કરતા હો અમે બેઠા ને, અરે તમે શું કામ ચિંતા કરો, લાવો બાપુ બેઠા, એને ફોનથી આપણા કામ થઈ જાય, આપણે જવાની જરૂર નથી, લાવો લાવો કરી દો, તમારે શું કરવાનું, ફોનથી કામ થઈ જાય. આવા પહેલાં હોય ને આપણને અહંકાર હોય ને કે આપણું કામ તો ફોનથી થઈ જાય, જવાની જરૂર નથી. એક વખત એવો હતો, એટલે એ તો ભગવાનની કૃપા જ કહેવાય, એમાં આપણી કોઈ વિશેષતા નહોતી. હવે સમજાણું કે રાજકોટમાં છેલ્લે તો એ પણ નીકળી ગયું કે પેટ્રોલ સિવાય બાકીની બધી જ વસ્તુ મને એમને મળતી ઉધારમાં, એટલે માગતા નહીં કોઈ લોકો પૈસા. આખો બંગલો બનાવી લાવવા, મેં 5 માળની હોસ્ટેલ બનાવી હતી, કોઈ ઉઘરાણી નહીં આવવાનું, હું સામેથી આપી દઉં, વસ્તુ જુદી છે. કોઈ જગ્યાએ અનાજ કરીને ખાલી ફોન કરી દો, આટલી વસ્તુ જોઈએ છે, આવી જાય, ખાલી ફોન ઉપર. પછી તો એક પેટ્રોલ પંપે થયો, સાહેબ ભરાઈ જાય ને પછી લઈ લઉં, સમજી લેવું, પછી જાવ આપણે દઈ તો ના લે કે પછી ભેગા લઈ લેવું, મહિના દીના 15 દીના ભેગા લઈ લેશું. ત્યારે આમાં આપણને કેવો ગર્વ થાય કે હા આપણી તો શું ક્રેડિટ છે. ત્યારે એવી અક્કલ નહોતી કે આ તો કરવાવાળો કોઈક બીજો છે. 1 સેકન્ડમાં ધૂળધાણી થઈ જાય, કોઈ દાળીએ ચપટી દાળીએ મફતમાં ન આપે. આ તો એની કૃપા છે એટલે થાય છે, બાકી થાય આ બધું એટલે આ નથી હોતું. આપણો ક્યાંક અડધો ભરોસો ક્યાંક બીજે પણ હોય છે. એમ તો કે ભગવાનમાં જ શ્રદ્ધા હોય તો ભેગી ક્યાંક બીજે હોય, ધનમાં હોય કે બીજે ક્યાંય શરીરમાં હોય. હું સક્ષમ છું ને, હું કરી લઈશ, મારે શું બીજાની જરૂર છે. તો એવા વખતે શું કરવું? તો કે જો ધનમાં થોડીક આસ્થા હોય ને તો ધન ભગવદ અર્થે વાપરવું, ધનને ભગવાનની સેવામાં વાપરવું, એટલે એ ભગવાનની શ્રદ્ધા વધારે દ્રઢ બનશે. અને દેહમાં આસ્થા હોય તો શરીરથી સેવા કરવી. આ દેહમાં થોડી આસ્થા હોય તો એમાં અને સાધના કરવી, તપ કરવું એ સાધના છે, એને સાધના કરવી અને સેવા કરવી. અને મન બુદ્ધિમાં આસ્થા હોય તો બધું ભગવાનનું છે એવું ચિંતન કરવું. આપણે કેટલું વિચારી શકીએ, કાલની આપણને ક્યાં ખબર છે, ક્ષણ પછી શું થશે ક્યાં ખબર છે. બહુ બુદ્ધિમત્તામાં વિશ્વાસ હોય તો આવું વિચારવું. ચિંતાની પરિસ્થિતિ પણ ભગવાન જ મોકલે છે ને એમ સમજીને એનો સ્વીકાર કરવો. એવો નિશ્ચય થાય તો ચિંતા એની મેળાએ પછી મટી જાય. કારણ કે એ પરિસ્થિતિ ભગવાને જ મોકલી છે ને, તો હવે એ મોકલે છે તો એ જાણશે, એનું કરેલું છે તો એ ભોગવે, આપણે શું કામ ભોગવીએ. બુદ્ધિનો ઉપયોગ કરીને ચિંતા મટાડવા જઈશું તો કોઈ દિવસ મટશે નહીં. એને બદલે ભગવાન ઉપર છોડી દેશું તો ડાયલ્યુટ થઈ જશે, હળવી થઈ જશે, અને ધીમે ધીમે એ નિર્મૂળ પણ થઈ જાય. એવું કહે છે શરીરની પીડા પણ ધ્યાનની એક પદ્ધતિ છે એવી. માની લો કે મને ક્યાંક એ દુખે છે, હાથ દુખે છે, તો ધ્યાન કરવું. હાથ દુખે છે, 2 હાથ દુખે છે, ના ડાબો એક જ દુખે છે. ડાબો આખો દુખે છે, ના આખો નહીં, આટલો જ દુખે છે. આખી કોણી દુખે છે, ના આખી નહીં, આટલીક જ દુખે છે. આટલું આખું દુખે છે તો કે ના અહીંયા જ દુખે છે. ધીમે 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 એ પિન પોઈન્ટ થઈ જશે, દુખાવો ધીમે ધીમે સંકોચાઈ જશે. અને પછી જો તમે એમાં ટકી શકો કે હજી આ પણ દુખે તો એ દુખાવો અદૃશ્ય થઈ જાય. એનું એક ઉદાહરણ તમને આપું, થાય છે કે નહીં એમ. તમે ધ્યાનમાં બેસો ને ત્યારે કાલે સવારે બેસજો, ટ્રાય કરજો, બધા કરજો, અને અમે ઉપયોગી થશે. ભગવાનનું ધ્યાન કરજો. અને જેવા આપણે વિચાર નક્કી કરીએ કે હલવું નથી, ચલવું નથી, કાંઈ કરવું નથી, ભગવાનનું નામ લેવું છે, રામ 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 રામ, ત્યારે જ કાનમાં ખજવાળ આવે, ત્યારે જ ગળામાં ખરેડ કરવાનું મન થાય. ત્યારે નક્કી કરો કાનમાં ખજવાળ આવી ભલે આવે, કાન ખરી જાય ને તોય ખજવાળવું નથી, આવો સંકલ્પ કરો. એટલે મન તો ત્યાં જ જશે, જ્યાં ખજવાળ આવે ને ત્યાં મન જશે. એ મન જોયા રાખશે. 2 મિનિટ પછી તમે ભૂલી જશો ક્યાં ખજવાળ હતી, વહી ગઈ. ભયંકર આવતી હતી, ખજવાળા વગર હાલે નહીં એવી આવતી હતી કે કોઈ પણ સંજોગોમાં રહી ન શકાય. અંદર એવી આમ 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 ચટપટ ચટપટ થઈ કંઈક અંદર ઘૂસી ગયું કે શું એમ. પણ એક જ મિનિટમાં, 2 મિનિટે નહીં, એક જ મિનિટમાં એ ખજવાળ ક્યાં હતી નહીં તમને જોવાય નહીં મળે, એની મેળે મટી જશે. કારણ કે મન ત્યાં હતું ને, ધ્યાન ત્યાં કર્યું ને આપણે, ત્યાં ચોંટી ગયું મન. તો જ્યાં પીડા હોય ને ત્યાં મન ચોંટે એટલે એ પીડા અદૃશ્ય થઈ જાય. અદૃશ્ય એકાગ્ર, ચોટે એટલે એકાગ્ર થાય, એકાગ્રતાથી દૂર થાય છે એમ. તો પરમાત્મામાં એકાગ્ર થાય તો ભવરોગ જ મટી જાય ને. પરમાત્મામાં મને એકાગ્ર થાય તો આ ભવરોગ જ મટી જાય, પછી જન્મ મરણના ફેરામાંથી જ મુક્તિ થઈ જાય. તો એ કહે છે કે જ્યારે બુદ્ધિનો ઉપયોગ કરીશું તો આપણી ચિંતા મટશે નહીં. જે થઈ રહ્યું છે અને જે થશે એ ઈશ્વરની પ્રેરણાથી અને ઈશ્વરની યોજના અનુસાર થાય છે એવું જો માની લેવામાં આવશે તો ચિંતા મટી જશે.
જે છે જ્યાં આપણે જે કહીએ છીએ એ જ વસ્તુઓ અહીંયા આવે છે અલગ અલગ સ્વરૂપે. જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે. જે થાય છે, જ્યાં થાય છે, જેવી રીતે થાય છે, બરાબર છે, ઈશ્વરની યોજના છે. હું પણ નથી બરાબર એમ કહેનાર હું કોણ? મારી બુદ્ધિ કેટલી? મને કેમ ખબર પડે બરાબર છે કે નથી? આજે બરાબર નથી લાગતું, કાલે બરાબર એ હોઈ શકે. અને આજે બરાબર લાગે છે, કાલે જરાય બરાબર ન હોય. કાલે બરાબર લાગતું આજે બહુ બરાબર થઈ જાય, એવું બને. જેની સાથે કાંઈ સંબંધ નથી એની સાથે જિંદગીભરના સંબંધો જોડાઈ જાય, ઓળખતાય નહોતા અને હવે ગળે ગાંઠું બંધાઈ ગઈ, એકબીજા વગર મરવા તૈયાર છીએ, એવા લાગણીથી બંધાઈ ગયા. લો, આવું નથી થતું. અને એવું થયા પછી 5 દિવસમાં તો ખબર નથી એકબીજાને મારી નાખવા માટે તૈયાર થઈ જાય. મને તો આ જાત અનુભવ છે. અમારા એક મિત્ર હતા એટલે છે જ, હજી મિત્રો જ છે. 2 ભાઈઓને એટલો બધો પ્રેમ. એક ભાઈ બીજા ટાઉન પ્લેસમાં રહે અને એક ભાઈ રાજકોટમાં. 2 જગ્યાએ અલગ અલગ ધંધા, એટલે એક જ ધંધો પણ 2 જગ્યાએ. ત્યાં પણ ઇલેક્ટ્રોનિકનો, અહીંયા પણ ઇલેક્ટ્રોનિક. 12-1 વાગે ને એટલે અહીંયા મોટો ભાઈ અહીંયા હતો, એ મારો મિત્ર હતો. એમાં ફોન કરે, ક્યાં છો તું? તો કે રસ્તામાં છું, ફલાણી જગ્યાએ ઉઘરાણીએ ગયો હતો અથવા રિપેરિંગમાં ગયો હતો ને હવે ઘરે. તું પહેલાં જઈને જમી લે જલ્દી. 12 વાગ્યા ખબર નથી પડતી, પછી એમનો ભૂખ્યા થાય છે, તડકામાં રખડે રાખો, તબિયત બગડશે, આવી ચિંતા કરે. અને ઓલું કે આવું જમી નહીં, જમીન મને ફોન કર કે મેં જમી લીધું, પછી હું જમવા બેસું. ઓલા ભાઈનો ફોન આવે કે મેં જમી લીધું, ભાઈ તમે જમી લ્યો હવે. ત્યારે મોટો ભાઈ જમવા બેસે. અને પછી કંઈક થયું કે ભાઈ આપણે જુદા પડીએ, તો એક ભાઈએ લીધી કુવાડી ને એક ભાઈએ લીધી તલવાર. એક બીજા વગર ખાતા નહોતા. એને બદલે થોડીક પ્રોપર્ટી આને વધારે, થોડીક પ્રોપર્ટી આને વધારે જાય તો મારી જ નાખું. તમે વિચાર કરો, આ સંસાર છે. માનીને બેસવું નહીં કે આને મારા માટે આટલો બધો પ્રેમ છે, એ કાયમી રહેશે એમ. એ તો ઈશ્વરની કૃપા છે, ત્યાં સુધી બધાનો પ્રેમ જળવાશે. ઈશ્વરની કૃપા નહીં હોય ને ત્યારે બધાનો પ્રેમ નીકળી જશે, એની મેળે મળી જશે. મને પણ આવા અનુભવો છે કે આમ ભગવાનની જેમ આપણને પૂછતા હોય, ઠીક છે ભગવાન માને તો ભલે ને, શેતાન માને આપણે કંઈ ફેર પડતો નથી. આવો તો આવ્યો, શું કે પેલું આવ્યા તો આનંદ, જાઓ તો શાંતિ, આપણને કંઈ ફેર પડતો નથી. જે નુકસાન છે એ સામેવાળાને છે, આપણને શું છે? આપણને કંઈ ફેર પડતો નથી. એટલે આવો ભગવાન ઉપર ભરોસો હોય ને તો ચિંતા ન થાય. શું થાય? તો ચિંતન થાય, ભગવાનનું ચિંતન થાય. અને ચિંતન થાય તો જ્યાં ચિંતન હોય ત્યાં ચિંતા ન આવે. જ્યાં ભગવાનનું ચિંતન હોય ત્યાં ચિંતા ન આવે. અને જ્યાં ચિંતા થતી હોય ત્યાં ભગવાનનું ચિંતન નહીં થાય. તમે જોજો, તમે ચિંતા કરશો તો ભગવાન યાદ નહીં આવે. અને ચિંતન કરવા માંડશો તો ચિંતા ભૂલાઈ જશે. તો ચિંતા ભૂલવાનો સૌથી સહેલો ઉપાય છે આ. ચિંતન કરો, ચિંતા જતી રહેશે. જ્યાં રામ ત્યાં કામ નહીં, જ્યાં કામ ત્યાં રામ નહીં. આ સીધો જ નિયમ છે. આના વિશે થોડી વાત આપણે આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. લો.